સૌરાષ્ટ્ર કચ્છને નર્મદાનું પાણી પૂરું પાડતો ધોળી ધજા ડેમ કે જેમાં રિપેરિંગને કારણે સુરેન્દ્રનગર ઇન્ડીઝ ફેઝ 2નું પાણી બંધ થઈ જશે। પાણી કાપ અંગે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડે માહિતી આપી છે। ધોળી ધજા ડેમમાં સુરેન્દ્રનગર જિલ્લાના 5 તાલુકાના 100 જેટલા ગામોને પીવાનું પાણી નહીં મળે। 4 દિવસ પાણી પુરવઠો બંધ કરવામાં આવશે, જેના કારણે પીવાના પાણીની વૈકલ્પિક વ્યવસ્થા નગરપાલિકા કે પંચાયત દ્વારા કરવાની લેખિત જાણ કરાઈ છે। આથી 100 જેટલા ગામોમાં દોડધામ મચી છે। સુરેન્દ્રનગર ઇન્ડીઝ ફેઝ જૂથ 2 પાણી પુરવઠા યોજનામાં મૂળી, સાયલા, ચોટીલા, થાન, વઢવાણ તાલુકાનો સમાવેશ કરાયો છે। આ 5 તાલુકાના 100થી વધુ ગામોને 4 દિવસ પાણી બંધ કરવામાં આવનાર છે। 300થી વધુ ગામના ખેડૂતોની સિંચાઈ માટે અપાતું પાણી બંધ કરી દેવામાં આવશે। આથી થાન, ચોટીલા નગરપાલિકા અને ગામોને પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવાની રહેશે। સુરેન્દ્રનગર ઇન્ડીઝ ફેઝ જૂથ 2 પાણી પુરવઠા યોજનામાં મૂળી, સાયલા, ચોટીલા, થાન, વઢવાણ તાલુકાનો સમાવેશ કરાયો છે। આ 5 તાલુકાના 100થી વધુ ગામોને 4 દિવસ પાણી બંધ કરવામાં આવનાર છે। 300થી વધુ ગામના ખેડૂતોની સિંચાઈ માટે અપાતું પાણી બંધ કરી દેવામાં આવશે। આથી થાન, ચોટીલા નગરપાલિકા અને ગામોને પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવાની રહેશે।